નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા 4 રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું હતું। તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા। મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મતદાન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું દર વખતે અહીંથી જ મતદાન કરું છું। અહીં ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવાર તરીકે ઊભા છે। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा। आज गुजरातनी 25 सीट पर मतदान योजायो हतुं। केंद्रीय गृहमंत्री अमित शाहे अमदावादना नारायणपुरा विસ્તારમાં જ્યાં તેમનું ઘર છે ત્યાંથી મતદાન કર્યું હતું। અહીં તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું। ગુજરાતમાં મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મતદાનનું વલણ ખૂબ જ પ્રોત્સાહક છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મતદારો એવી સરકાર પસંદ કરશે જે સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ આપશે અને ભારતને ગરીબીમાંથી મુક્ત કરશે। લોકશાહીની એક એવી સ્થિર સરકાર પસંદ કરો જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ હોય, વિકસિત ભારત બનાવવા માંગતી હોય અને ભારતને નંબર 1 બનાવવા માંગતી હોય। इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं। जहां तक गुजरात का सवाल है, करीब करीब 20% वोटिंग 2.5 घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है। मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व भी देगी, सुरक्षा भी देगी। भारत गौरव को समर्पित एक सरकार चुनिए, एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो। આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું અને જેમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું હતું। ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિલચની પ્રાથમિક શાળામાં मतदान कर्युं हतुं, ज्यारे सूरतना भाजप प्रदेश अध्यक्ष CR पाटीले नवसारी बैठक पर मतदान कर्युं हतुं। तो आरोग्य मंत्री मनसुख मांडवियाए भावनगर जिल्लाना हणोल गामे मतदान कर्युं हतुं। परषोत्तम रूपालाए अमरेलीना ईश्वरिया गामे मतदान कर्युं हतुं। आज गुजरात में लोकसभा 25 और विधानसभा 5 बैठकों पर मतदान योजायो हतुं, जेमां राज्योना दिग्गज नेताओए पोताना मताधिकारनो उपयोग कर्यो हतो। जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेले अमदावादमां सीलच प्राथमिक शाळा खाते मताधिकारनो उपयोग कर्यो हतो। सामान्य व्यक्तिनी जेम लाइनमां ऊभा रहीने मुख्यमंत्रीए पुत्र साथे मतदान कर्युं हतुं।
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, બધાએ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે મતદાન કરવું જોઈએ। आज सारे देश में लोकशाही पर्व का उत्सव मनाया जा रहा है। आज तीसरे तबक्का का मतदान हो रहा है। मैंने भी मतदान कर दिया है और लोकशाही में मतदान करना हमारी पवित्र फर्ज है। आप सब खूब भारी मात्रा में मतदान कीजिए और एक भारत श्रेष्ठ भारत, समृद्ध भारत, समर्थ भारत का निर्माण के लिए मतदान कीजिए। આજે સમગ્ર દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યું હતું અને ત્યારે નવસારીના ભાજપ ઉમેદવાર સીઆર પાટીલે સુરત નવસારી બેઠક પર મતદાન કર્યું હતું। પાટીલે પરિવાર સાથે પગપાળા મતદાન કરવા પહોંચ્યા હતા અને ત્યારે તેમની સાથે સોસાયટીના સભ્યો પણ જોડાયા હતા। આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે। અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલી વાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને ત્યારે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું। સીઆર પાટીલે કહ્યું કે ગુજરાતની એક બેઠક બિનહરીફ થઈ છે, બાકીની 25 બેઠક અમે જીતી રહ્યા છીએ। એક પણ અનિચ્છનીય ઘટના બન્યા વગર મતદાન ગુજરાતમાં પૂરું થયું। તેમણે મતદારો માટે પાણી, છાસ કે મંડપની વ્યવસ્થા કરી તેમનો હું આભાર માનું છું। ખૂબ ગરમીને કારણે, હીટવેવને કારણે, વેકેશનને કારણે કદાચ 3-4% ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે। પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું। સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું। સૌ વડીલોએ, ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં, એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું। ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં મતાધિકારનો ઉપયોગ કરીને અનિલ જ્ઞાન મંદિર ખાતે પત્ની અંજલિ રૂપાણી સાથે મતદાન કર્યું હતું। આ દરમિયાન રૂપાણીએ જણાવ્યું હતું કે લોકશાહીની આ સૌથી મોટી ઉજવણી છે। ગુજરાતની જનતાએ 2014-2019માં ભાજપને મત આપ્યા હતા। આ વખતે પણ જનતા ભાજપ પર વિશ્વાસ મૂકશે। કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એમને ખૂબ પ્રેમ, વિશ્વાસ, ભરોસો, લાગણી અને દેશના હિત માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ માને જ છે। એટલે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મને પૂરો ભરોસો છે કે 2014ની જેમ બધી બેઠકો, 19ની જેમ બધી બેઠકો, આ વખતે 24માં પણ ભારતીય જનતા પાર્ટી બધી બેઠકો ગુજરાતની જીતશે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત अन्य 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાયું હતું અને ત્યારે લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વતન આવ્યા હતા। તો આ સાથે જ
તેમણે મતદાન પણ કર્યું હતું અને ત્યારે ગુજરાતની લોકસભા બેઠકના ઉમેદવારો પણ પોતાની જીતનો વિશ્વાસ લઈ અને મોટી જનમેદની સાથે વાજતે ગાજતે ઢોલ નગારા લઈ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો જેમાં અમદાવાદ પૂર્વ વિધાનસભાના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ, તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આણંદથી મિતેશ પટેલ, અમિત ચાવડા, રાજકોટથી પરસોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી, તો બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર જેવા દિગ્ગજ ઉમેદવારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન અવશ્ય કરો. આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો, આપણા તમામ પરિવારો મતદાન કરે. એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણ આપણા સૌનું યોગદાન આપીએ. વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ. એક સમરસતા, સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે, એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ એવી હું હૃદયપૂર્વકની અપીલ સર્વે નાગરિકોને કરું છું, હાલારના સર્વે નાગરિકોને કરું છું. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ત્યારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. રાજ્યના વિવિધ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પી ભારતીએ જણાવ્યું કે સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યની 25 બેઠકો પર સરેરાશ 52.22% તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56% મતદાન થયું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે રાત્રે 12 વાગે મતદાનની ચોક્કસ ટકાવારી જાણી શકાશે. સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજ્યના તમામ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22% તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56% મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ત્યારે બારડોલી લોકસભા બેઠકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. મતદાન પૂર્ણ થતાં જ ઈવીએમ મશીનોને સીલ કરવામાં આવ્યા હતા. ઈવીએમને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યા હતા. બારડોલી બેઠક પર 60.86% જેટલું મતદાન નોંધાયું હતું. લોકસભાનું મતદાન હાલ અત્યારે પૂર્ણ થયું છે અને ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લાના 23 બારડોલી લોકસભા બેઠકની, તો હાલ અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર જે પ્રમાણે મતદાન જે છે તે પૂર્ણ થવા પામ્યું છે અને 60.86% જેટલું મતદાન 23 બારડોલી બેઠક પર નોંધાયું છે અને વહેલી સવારે 6 વાગ્યાથી લઈને શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થયું છે. અને વાત કરીએ બારડોલી બેઠકની, તો બારડોલી બેઠકમાં 7 જેટલી વિધાનસભાની અંદર 156 માંગરોળ વિધાનસભા છે તેની અંદર 65.21% તેમજ માંડવીની અંદર 70.16% તેમજ કામરેજની અંદર 43.13% તેમજ બારડોલીની અંદર જો વાત કરીએ તો 60.32% જેટલું મતદાન નોંધાયું છે. અને ખાસ કરીને મહુવાની વાત કરીએ તો મહુવાની અંદર પણ 64.24% જેટલું મતદાન નોંધાયું છે અને વ્યારાની અંદર 69% જેટલું નોંધાયું છે અને છેલ્લી જે બેઠક જે છે તે નિઝરની અંદર પણ 74% સૌથી વધારે મતદાન જે છે તેની અંદર નોંધાયું છે. શાંતિપૂર્વક માહોલની અંદર જે મતદાન નોંધાયું હતું અને હાલ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે ઈવીએમ મશીનો અને તેમજ વીવીપેટ જે છે તેને હાલ અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે. એજન્ટોની વચ્ચે તેમજ ખાસ કરીને લોકોની વચ્ચે જે સાથે રાખીને
આજે સીલ કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને કે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય તેને લઈને હાલ અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે અને સીલ કર્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તેમજ જીપીએસ ટ્રેકરની અંદર રાખીને તેને સ્ટ્રોંગ રૂમની અંદર તેને હાલ મૂકવામાં આવશે અને મતગણતરીના દિવસે ફરીથી તેને કાઢવામાં આવી અને મતગણતરી કરવામાં આવશે. પરંતુ હાલ અત્યારે વાત કરીએ સાથે વિધાનસભાની, તો સાથે વિધાનસભાની અંદર જે નિઝર બેઠક છે તે નિઝર બેઠકની અંદર સૌથી વધારે મતદાન નોંધાયું છે અને ખાસ કરીને કામરેજની અંદર સૌથી ઓછું મતદાન હાલ અત્યારે થવા પામ્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યમાં 25 લોકસભાની બેઠકો અને 5 વિધાનસભાની બેઠકો માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્યમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના આધારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ઉમેદવારોનું ભાવિ અને મતદારોનો મત ઈવીએમમાં કેદ થયા છે. તો રાજ્યમાં સરકારી તંત્ર દ્વારા ચુસ્ત અને નિષ્પક્ષ રીતે મતદાન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યના તમામ મતદાન મથકો પર તંત્ર દ્વારા ચૂંટણી પૂર્ણ થતા ઈવીએમ અને વીવીપેટને સીલ કરવામાં આવ્યા હતા. આ સીલ કરાયેલા ઈવીએમ વીવીપેટને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. અમદાવાદની 2 લોકસભા બેઠક એટલે કે પૂર્વ બેઠક અને પશ્ચિમ બેઠક ઉપર વહેલી સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. પૂર્વ બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી, તો જ્યારે પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત મકવાણાએ ઉમેદવારી નોંધાવી. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદમાં મતદાન પૂર્ણ થયું છે. મતદાન મથકમાં ઈવીએમ સીલ કરવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વમાં 49.95% મતદાન થયું છે અને જેમાં બાપુનગરમાં 49.16% મતદાન, દહેગામમાં 48.95% મતદાન, ગાંધીનગર દક્ષિણમાં 54.95%, જ્યારે નરોડામાં 44.17% મતદાન. આ સાથે જો વાત કરીએ નિકોલની, તો નિકોલમાં 51.42% મતદાન, ઠક્કરબાપાનગરમાં 49.60% અને વટવામાં 49.61% મતદાન થયું છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પશ્ચિમમાં આંબાવાડીમાં 46.99%, અસારવામાં 49.47%, દાણી લીમડામાં 52.23%, દરિયાપુરમાં 53.84%, એલિસ બ્રિજમાં 50.10%, જમાલપુર ખાડિયા વિસ્તારમાં 48.56% અને મણિનગરમાં 51.34% મતદાન થયું છે. તો આજે કરેલ મતદાનનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. રાજકોટની બેઠક લોકસભાની ચૂંટણીની શરૂઆતથી જ ખૂબ જ ચર્ચિત રહી છે. તો રાજકોટની કોટક સ્કૂલમાં મતદાન મથકે માથાકૂટ થઈ હતી. આજરોજ જ્યારે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન હતું, ત્યારે મતદાન મથકેથી માથાકૂટ થઈ હતી. તો માથાકૂટ થતાની સાથે જ પોલીસ જવાનોએ સ્થાનિકોને મતદાન મથકથી ફટાફટ ખસી જવા માટે આદેશ આપ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. ભાજપ નેતા નેહલ શુક્લ કાર્યકરો વચ્ચે પડતા જ માથાકૂટ થઈ હતી. તો પોલીસ અને એસઆરપી જવાનોએ મામલો ઠાળી પાડ્યો હતો. મતદાન મથકેથી ફટાફટ ખસી જવા માટે જણાવવામાં આવ્યું હતું. તો આજ રોજ 7 મેના રોજ જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન હતું, ત્યારે ખાસ હાઈ પ્રોફાઇલ સીટ એટલે કે રાજકોટની બેઠક, તેના પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. મતદાન મથકેથી તાત્કાલિક લોકોને ખસી જવા માટે જણાવ્યું હતું. તો ભાજપ નેતા નેહલ શુક્લ કાર્યકરો વચ્ચે પડતા જ મામલો ગરમાયો હતો. આ સમગ્ર માથાકૂટનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે અંતે પોલીસ અને એસઆરપી જવાનોએ આ સમગ્ર મામલો ઠાળી પાડ્યો હતો.
ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા. ત્યારે જૂનાગઢમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને યુવતીઓએ મતદાન કર્યું હતું. યુવતીઓએ રાસ ગરબા કરતી અને મતદાન કરવા માટે પહોંચી હતી. મહિલાઓએ ગરબા ઘૂમી અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડોદરાના સૂર્યનગર મતદાન મથક બહાર શ્રમજીવીઓને આપવામાં આવેલા પૌવા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. મફતમાં અપાયેલા બટાકા પૌવા શ્રમજીવીઓ માટે ઘાતક બન્યા અને જેમાં 25 જેટલા શ્રમજીવીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ પૌવાનો નાસ્તો કર્યા બાદ મતદાતાઓને વોમિટિંગ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવમાં નાહવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો અને ત્યારે ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ બાળકને બહાર કાઢી CPR આપી 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો અને તેથી વહાલ સોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો. અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને 3 થી 4 બાળકો નાહવા પડેલા હતા. એમાંથી એક બાળક ડૂબી ગયો હતો. એ બાળકનું નામ આકાશ હતું. એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢ્યા પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે CPR અને મોરાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી. જૂનાગઢના કેશોદમાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. તો હજુ પણ રાજ્યમાં રખડતા ઢોરોનો આખલાઓનો આતંક યથાવત છે. તો કેશોદના સરહદ ચોક પર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. કેશોદમાં હવેલી સામે બે આખલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ જોવા મળ્યું હતું. તો એક દિવસ પહેલા જ યુવકને અડફેટે લીધો હતો. બીજા દિવસે પણ વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડી છે. તો કેશોદમાં આખલાઓનો આતંક યથાવત છે. કેશોદમાં હવેલીની સામે સરહદ ચોક પર જ બે આખલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ જોવા મળ્યું હતું. તો જૂનાગઢના કેશોદમાં સરહદ ચોક પર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. કેશોદ ખાતે આખલાઓનો આતંક યથાવત છે. એક દિવસ પહેલા જ એક યુવકને અડફેટે લીધો હતો, જ્યારે બીજા દિવસે પણ જે ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડી હતી. તો જૂનાગઢના કેશોદ ખાતે સતત આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. બે આખલાઓ વચ્ચે આજરોજ ભયંકર યુદ્ધ જોવા મળ્યું હતું, જેના લીધે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો કેશોદમાં હવેલીની સામે વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. બે આખલાઓનું ભયંકર યુદ્ધ જોવા મળ્યું હતું. જૂનાગઢના કેશોદના સરહદ ચોક પર આખલાઓનો આતંક જોવા મળ્યો હતો. જસદણના વિંછિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો જસદણના વિંછિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ ખાબક્યો હતો. જસદણના વિંછિયામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો હતો.
માં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. તો રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળવાનો હતો. તો વિંછિયા ખાતે રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા હતા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.